નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 11 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ આદિવાસી દિવસ લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 ઓગસ્ટના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વના આદિવાસી લોકોના અધિકારો વિશે જાગૃતિ લાવવા ઉજવવામાં આવે છે. સૌપ્રથમ 9 ઓગસ્ટ 1995ના રોજ આ દિવસ આપણે મનાવ્યો હતો. તો યાદ રાખવો, આ વખતની થીમ સ્વદેશી લોકો અને એઆઈ અધિકારોનું રક્ષણ અને ફ્યુચરના આકાર આપવો. તો ખાસ કરીને થીમ પર ઇમ્પોર્ટન્ટ ગણાય, યાદ રાખવી આ થીમ સાથે આ દિવસ. ત્યારબાદ નાણાકીય વર્ષ 2025માં કયું રાજ્ય 9.83 ટ્રિલિયન નિકાસ સાથે ટોચનું નિકાસકાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? ગુજરાત ઉભરી આવ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો ફિયોએ મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાત 2024-25માં ભારતનું ટોચનું નિકાસકાર રાજ્ય તરીકે સ્થાપના જાળવી રાખ્યું, જ્યારે 9.83 લાખ કરોડ રૂપિયાના નિકાસ થાય છે, જે દેશની કુલ નિકાસ 24.6% છે. અને બીજા ક્રમે મહારાષ્ટ્ર છે, જે આ કરોડોમાં આપેલો છે, આ ટકાવારીમાં આપેલો છે. તો ખાસ કરીને યાદ રાખવું આ નિકાસકાર. હવે ફેડરેશન ઓફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિપોર્ટ બહાર પાડ્યો, જે વાણિજ્ય મંત્રાલય દ્વારા 1965માં સ્થાપિત એક સંસ્થા છે, જે ભારતમાં નિકાસ પ્રમોટ સંસ્થાનો સર્વોચ્ચ સંસ્થા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. આનો ઉદ્દેશ્ય વિશ્વના જે બજારોમાં ભારતની જે ઉદ્યોગ સાહસિક, નિકાસકાર અને પ્રતિનિધિત્વને સહાય કરવું, ભારતનો માલ અને સેવાના નિકાસને પ્રોત્સાહન આપવાનું છે. ખાસ આ ઇમ્પોર્ટન્ટ દિવસ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે, એક ઇન્ડેક્સ યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા જિલ્લા પૂર ગંભીરતા સૂચનાંક પ્રસાર કરવામાં આવ્યો છે? તો આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી ગાંધીનગર બંને દ્વારા આ રિપોર્ટ પસાર કરવામાં આવ્યો. તો આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ જિલ્લા પૂર ગંભીરતા સૂચનાંક બહાર પાડ્યો અથવા તો વિકસાવ્યો, જે ભારતમાં પૂરની ઐતિહાસિક ગંભીરતા હિસાબ આપે, જેણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને આવા પૂરના જે ફેલાયેલા સમયગાળા આધારિત નક્કી કરવામાં આવે. આ ખામી દૂર કરવા આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ જિલ્લા પૂર ગંભીરતા સૂચનાંક તૈયાર કર્યો છે, જેની વાત કરીએ ટોચ ઉપરને કોણ છે એ બધી જોઈ લઈએ. પહેલા નંબર ઉપર પટના બિહાર છે, મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળનું છે અને થાણે મહારાષ્ટ્રનું ત્રીજા નંબર ઉપર છે. યાદ રાખવું, તિરુવનંતપુરમ જિલ્લા સૌથી વધુ પૂરની ઘટનાઓ બની હતી. તો ખાસ એ પણ નોંધવું, કારણ કે આ બધીમાં હાઇલાઇટ્સ છે, યાદ રાખવા આ રિપોર્ટ સહિત. ત્યારબાદ ભારતીય રેલવે એશિયાની સૌથી લાંબી માલગાડી 4.5 કિલોમીટર લાંબી છે. રેલવે ટ્રેનનું શું નામ રાખ્યું છે? તો રુદ્રસ્ત્ર આનું નામ રાખવામાં આવ્યું છે આ ટ્રેનનું. તો ભારતીય રેલવેએ શનિવારે દેશની સૌથી લાંબી માલગાડી રુદ્રસ્ત્રનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. માલ પરિવહન અને નવા જે સીમાશિત હાંસલ કર્યા. 4.5 કિલોમીટર લાંબી આ માલગાડી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિભાગ અને ધનબાદ વિભાગ વચ્ચે દોડશે, જે માલ સામાનની ઝડપી અને પરિવહન થાય. આ ટ્રાયલ રન ઉત્તર પ્રદેશના સંદોલી જે ગંજ ખ્વાજ છે ને ત્યાં રેલવે સ્ટેશનમાં ઝારખંડના ગઢવાલ રેલવે સ્ટેશન વચ્ચે પરીક્ષણ થયું હતું આનું, જેમાં સરેરાશ 40.5 કિલોમીટર કલાકની ઝડપે આ ટ્રેન ભાગી હતી. 5 કલાક 10 મિનિટ અને 209 કિલોમીટર અંતર કાપ્યું હતું. તો ખાસ આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને પછી નામ આપી અને લોન્ચ કરી દીધી, યાદ રાખવી. સુપર વાસુકી જે ભારતની સૌથી લાંબી માલગાડી છે, જે 3.5 કિલોમીટર છે. આ વિશ્વની થઈ ગઈ અથવા તો એશિયાની થઈ ગઈ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, બંનેમાં કન્ફ્યુઝન ન થવું. ત્યારબાદ ભારત કયા વર્ષમાં 38માં બગોટા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મુખ્ય મહેમાન હશે? 2026નો જે પુસ્તક મેળો થવાનો છે ને, એમાં ભારત મુખ્ય મહેમાન તરીકે જવાનું છે. ભારત 38માં બગોટા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં જે 2026માં ગેંગ ઓફ ઓનર દેશ તરીકે ભાગ લેશે, જે બંને દેશો વચ્ચે લોકોથી લોકો જોડાણ એક નવો અધ્યાય શરૂ કરશે. અને કોલંબિયા ભારતના રાજદૂત છે ને વનલાલ હુમાએ આ કૃતજ્ઞતા વ્યક્ત કર્યું અને ભાર મૂક્યો સાહિત્યક
જે આદાન પ્રદાન, ગાઢ સંબંધો અને લોકો વચ્ચે જોડાણ માટે સેતુ તરીકે કામ કરવાનું છે. 1988થી જે પહેલી વાર આ ભરાણો હતો પુસ્તક મેળો, અને ચેમ્બર્સ કોન્ફરન્સ બોગોટા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન થાય છે ત્યારથી દર વર્ષે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ પુસ્તક મેળો, યાદ રાખવો આપણને, કારણ કે ભારત ચીફ ગેસ્ટ છે. કોલંબિયાની વાત કરીએ, જે દક્ષિણ અમેરિકાનો એક કન્ટ્રી દેશ છે. કેપિટલ બગોટા છે. ચલણ કોલંબિયન પૈસો છે. પ્રમુખ તો કે ગુસ્તાવો પેટ્રો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કઈ કંપનીએ ભારતની પહેલી સ્વદેશી મધ્યમ મશીન ગન વિકસાવી છે? તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. લોકેશ મશીનરીએ આ વિકસાવી છે ગનને. તો 9x19 મીમી જે કેબલ સબમશીન ગન, જેને એસમી તરીકે ઓળખવામાં આવે છે. જે ભારતની પ્રથમ જે સ્મોલ ગન કહેવાય હતી, અને ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત આ ડિઝાઇન, વિકસિત ઉત્પાદક અને જે આવી હતી, જે પ્રથમ હથિયાર બુલસિયોલ સફળતાપૂર્વક હિટ કર્યો. પછી હૈદરાબાદ સ્થિત લોકેશ મશીનરીએ લિમિટેડે હવે વધુ એક સફળતા મેળવી છે, જેની વિશેષતાની વાત કરીએ. ઉપયોગ લેવામાં મધ્યમ મશીનગન કરતાં 25% હળવી છે. સિંગલ શોટ અને ઓટોમેટિક બંને મોડમાં ચલાવી શકાય આ ગનને. ત્યારબાદ તે 1 મિનિટમાં 800 રાઉન્ડ ફાયર કરી શકે. 1800 મીટર જેટલી આની વેગ છે. જે ઉપયોગ 40 ડિગ્રી અને પોઝિટિવ 55 ડિગ્રી જે સોલ્ડરિંગ તાપમાન હોય ને, એ સેલ્સિયસ તાપમાન, એમાં પણ વાપરી શકશું. તો ખાસ ઘણી એવી વિશેષતા ધરાવે છે. લોકેશ મશીનરી છે એના દ્વારા વિકસાવવામાં આવી છે આ ગન, યાદ રાખવી. ત્યારબાદ કઈ સંસ્થાએ સાયન પહેલ, જેને નેશનલ જેસ એક્સપોર્ટ માટે વિજ્ઞાન અને આરોગ્યની નવીનતાને શરૂ કરી છે? તો ICMR દ્વારા શરૂ કરવામાં આવી છે આ એક પહેલ. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેની 8 ઓગસ્ટ 2025ના રોજ ICMR જે સાયન એનું ફૂલ ફોર્મની વાત કરીએ, તો નેક્સ્ટ એક્સપ્લેટ માટે વિજ્ઞાન અને આરોગ્યની નવીનતા શરૂ કરી છે. જે ધોરણ 9થી 12ના રાષ્ટ્રવ્યાપી વિદ્યાર્થીઓની આઉટરીચ કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક જિજ્ઞાસા ઉત્તેજ કરવું, નવીનતાને પ્રોત્સાહન આપવું અને ભવિષ્ય આરોગ્ય સંશોધન પ્રેરણા આપવાનું છે. પ્રથમ વખત બધી જ ICMR સંસ્થા સમગ્ર ભારતમાં એક સાથે ઇનિશિયેટિવ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવાનું છે આના લીધે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આનાથી શું થાય તો કે બાળકોમાં વિજ્ઞાનની જે જિજ્ઞાસા છે એ વધશે વગેરે, વિજ્ઞાન શું કાર્ય કરે છે, કેવી રીતના બધી થાય, એ બધી આમાંથી માહિતી આપવામાં આવશે આ પહેલથી. હવે ICMR દ્વારા શરૂ કરી છે, જે ભારતની સૌથી મોટી તબીબી સંશોધન સંસ્થા છે. પહેલ તે ઇન્ડિયન રિસર્ચ એન્ડ એસોસિએશન તરીકે ઓળખાતું હતું. પછી 1911 આની રચના થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ડાયરેક્ટર રાજીવ બહલ છે. તો ખાસ આ બોડી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતની અતરુ રાનીએ પોલેન્ડ ઇન્ટરનેશનલ વિસ્ટોલ મેનિયા મેમોરિયલ ખાતે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યા આ મહિલા. તો ભારતીય અનુ રાણીએ પોલેન્ડ ઇન્ટરનેશનલ બિસ્ટોલ મેરિયાક મેમોરિયલ ખાતે સિઝન શ્રેષ્ઠ 62.59 મીટર સાથે મહિલા ભાલાફેંક ગોલ્ડ મેડલ જીત્યો. જે 32 વર્ષની એશિયન ગેમ ચેમ્પિયનશિપ 60.96 મીટરની શરૂઆતથી આને કર્યું હતું, અને બીજા પ્રયાસ સુધારી અને તુર્કીના એડા ખાતે વગેરે સિલ્વર મેડલ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા છે લિયાન ડેવિન્સ, એને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આપણે તો ગોલ્ડ કામનો છે, તો ગોલ્ડ જ યાદ રાખવો. અનુ એને જીત્યો. ત્યારબાદ કઈ NITએ ભારતનું પ્રથમ આઈસેમ્પ ઉત્પ્રેક્ષ કેન્દ્ર બનાવ્યું છે? તો કાલિકટ જે NIT છે ને એના દ્વારા આ વિકસાવવામાં આવ્યું છે. તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી કાલિકટ દેશનું પ્રથમ AI સ્ટેપ જે ડેટાલિસ્ટ સેન્ટર બનાવ્યું. આ અંગે જાહેરાત મંગળવારે કેમ્પમાં આયોજિત આઈસ્ટેમ જે સમાવેશ 11 દરમિયાન કરવામાં આવ્યું હતું. હવે આઈસેમ શું એનું ફૂલ ફોર્મ થાય? ઇન્ડિયન સાયન્સ ટેકનોલોજી જે એન્જિનિયરિંગ જે ફેક્ટિબલ મેપ, એનું ફૂલ ફોર્મ થાય છે. ઉદ્દેશ્ય તો કે વિવિધ સંસ્થાઓમાં હાજરી, વૈજ્ઞાનિક સાધનો, સુવિધા અને અનેક જગ્યાને સૂચિબદ્ધ કરવામાં છે, જેનું સંશોધન તેમનું જરૂરિયાત અનુસાર તેમને સરળતાથી શોધી શકે અને તેનો ઉપયોગ કરી શકે. જાન્યુઆરી 2020માં બેંગ્લોર આયોજિત 107મા ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ દરમિયાન આઈસેમ્પ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ખાસ એ પણ યાદ રાખવું કયા લોન્ચ કર્યું.
હવે જે NIT એ બનાવ્યું છે કાલિકટે. ત્યારબાદ તાજેતરમાં જ કોને જે BARC એટલે બ્રાસ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો ગૌરવ બેનર્જી બન્યા છે આના નવા અધ્યક્ષ. તો ગૌરવ બેનર્જી બાર ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા. અને સોની પિક્સ નેટવર્ક ઇન્ડિયાના MD અને CEO હાલ છે જે ગૌરવ બેનર્જીને બ્રોડકાસ્ટ ઓડિયો રિસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાશિ અને સિંહના જે અનુગામી બેનર્જી એટલે કે શશી સિંહના અનુગામી એટલે કે શશી સિંહનું સ્થાન લેવાના છે. એક દાયકાનો અનુભવ ધરાવે છે આ વ્યક્તિ, યાદ રાખવું. જ્યારે બાર ઇન્ડિયાની વાત કરીએ 2010માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. તે સંયુક્ત ઉદ્યોગ સંસ્થા છે જેની સ્થાપના ભારતીય પ્રવક્તાઓ, જાહેરાતકર્તાઓ અને જાહેર મીડિયા એજન્સીનું પ્રતિનિધિત્વ કરવા માટે થઈ હતી. અને જે વિશ્વની સૌથી મોટી ટીવી માપન ઉદ્યોગ સંસ્થા છે આ બાર ઇન્ડિયા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ બાર ઇન્ડિયા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો અત્યારે થોડીક તબિયત નથી જોઈએ એવી, તો એટલા માટે અક્ષર આમથી આમને થાય, આંકડામાં મિસ્ટેક થાય. આપણે જ્યારે સારું થઈ જાય ત્યારે બધી થાય, થોડીક તકલીફ રહેવાની. તો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરી દેવો, એક સારી એવી કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જાઉં PDF અને વગેરે સ્ટડી મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.